નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 4 વિષય ગણિત સેમિસ્ટર 2 એકમ 8 ગાડું અને પૈડા એમાં વર્તુળ, ત્રિજ્યા અને વ્યાસ આવા નવા શબ્દો આ એકમમાં આવવાના છે। તો એવા જે શબ્દો છે વર્તુળ છે, ત્રિજ્યા છે, વ્યાસ એવા શબ્દોનો આપણે અહીંયા અભ્યાસ કરવાના છે। તમારા માટે આ શબ્દો નવા હશે કે વર્તુળ, ત્રિજ્યા, વ્યાસ આ બધું શું છે, તમને મનમાં પ્રશ્ન થતા હશે। તો તમારે આ બધું તમારે યાદ રાખવાનું છે। હું તમને જે શીખવાડું છું, આજે આપણે જે શીખવાના છે, વર્તુળ વિશે પણ આજે શીખવાના છે, ત્રિજ્યા વિશે પણ આજે એનો અભ્યાસ કરવાના છે, પછી નેક્સ્ટ વિડિયોમાં કદાચ વ્યાસ વિશે પણ આપણે અભ્યાસ કરીશું। પણ આજે આપણે એકમ 8 ગાડું અને પૈડામાં વર્તુળ અને ત્રિજ્યા કોને કહેવાય એના અમુક નાના દાખલા પણ હશે, એનો આપણે અહીંયા અભ્યાસ કરવાના છે। તો ખાસ વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્યાન આપજો, તમારે હવે આ શબ્દો ભણો ત્યાં સુધી તમારે યાદ રાખવાના છે। ધોરણ 4 માં એકમ 8 માં ગાડું અને જે પૈડા છે એમાં આવા શબ્દો વર્તુળ અને ત્રિજ્યા કદાચ તમારે ખાલી જગ્યામાં આવે, પ્રશ્નો જવાબમાં આવે કે ત્રિજ્યા કોને કહેવાય, વર્તુળ કોને કહેવાય, વર્તુળનું કેન્દ્ર બિંદુ કયું છે, આ બધા પ્રશ્નો તમને મનમાં થાય। એ બધા પ્રશ્નોનો આપણે ઉકેલ મેળવવા માટે, એનું નિરાકરણ કરવા માટે આપણે એકમ 8 ગાડું અને પૈડામાં પહેલા વર્તુળ કોને કહેવાય, ત્રિજ્યા કોને કહેવાય, પછી એના વર્તુળ આપણે વર્તુળ આપ્યું હશે એમાં આપણે કેન્દ્ર શોધવાનું છે અને ત્રિજ્યાના નામ પણ લખવાના છે કે વર્તુળમાં કેટલી ત્રિજ્યા આવી છે એનો પણ આપણે આજે અભ્યાસ કરીશું। અને તમારે પરીક્ષામાં કદાચ 3 ગુણનો કે 4 ગુણનો પ્રશ્ન પૂછાય, તમને વર્તુળ આપ્યું હોય, વર્તુળ પરથી એનું કેન્દ્ર કયું છે, ત્રિજ્યા કઈ છે, આપણે આ વર્તુળ દ્વારા આપણે અહીંયા લખવાની છે। તો પહેલા આપણે વર્તુળ અને ત્રિજ્યા શું છે એ સમજી લઈએ। તો દરેક વિદ્યાર્થી મિત્રોનું ધ્યાન અહીંયા અને નોટ અને પેન્સિલ પરિકર તમારી સાથે રાખવાનું છે। ખાસ ફરી રિપીટ કરું છું કે નોટબુક, પેન્સિલ અને પરિકર તમારી સાથે રાખવાનું છે અને પરિકરનો ઉપયોગ તમારે અહીંયા વર્તુળ દોરવા માટે કરવાનો છે, બરાબર છે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે અભ્યાસ કરીએ છીએ એકમ 8 જેનું નામ છે ગાડું અને પૈડા। એમાં નવા શબ્દો આવશે વર્તુળ અને ત્રિજ્યા, એનો આપણે અહીંયા અભ્યાસ કરવાના છે। તો દરેક વિદ્યાર્થી મિત્રોનું ધ્યાન અહીંયા હોવું જોઈએ। હવે આપણે શરૂ કરી રહ્યા છે। નંબર 1 છે વર્તુળ। તો વર્તુળ કોને કહેવાય? મનમાં પ્રશ્ન થાય કે વર્તુળ કોને કહેવાય, તો એ પ્રશ્નનું નિરાકરણ કરવા માટે આપણે એની વ્યાખ્યા સમજીએ કે વર્તુળ કોને કહેવાય। કોઈ એક નિશ્ચિત શબ્દ મારો યાદ રાખજો, કોઈ એક નિશ્ચિત બિંદુથી સમાન, ફરીથી રિપીટ કરું છું, કોઈ એક નિશ્ચિત બિંદુથી સમાન અંતરે આવેલા તમામ બિંદુઓના સમૂહને વર્તુળ કહે છે। ફરીથી રિપીટ કરું છું, કોઈ એક નિશ્ચિત બિંદુથી સમાન અંતરે આવેલા તમામ બિંદુઓના સમૂહને વર્તુળ કહે છે। નંબર 2 માં જોઈએ, નિશ્ચિત બિંદુને વર્તુળનું કેન્દ્ર કહે છે। ફરી રિપીટ કરું છું, કોઈ એક નિશ્ચિત બિંદુથી સમાન અંતરે આવેલા તમામ બિંદુઓના સમૂહને વર્તુળ કહે છે। નંબર 2, નિશ્ચિત બિંદુને વર્તુળનું કેન્દ્ર કહે છે। હવે આપણે આ આકૃતિ દ્વારા સમજીએ, જે વર્તુળની જે આપણને આકૃતિ આપી છે એ દ્વારા આપણે આ વ્યાખ્યા સમજીએ। પહેલા શું, કોઈ એક નિશ્ચિત બિંદુથી, તો મેં અહીંયા કોઈ એક નિશ્ચિત અને P બિંદુ મેં અહીંયા લીધું છે। કોઈ એક નિશ્ચિત બિંદુથી સમાન અંતરે આવેલા તમામ બિંદુઓના સમૂહને વર્તુળનું કેન્દ્ર કહે છે। એક આ એક નિશ્ચિત બિંદુ છે, બિંદુ P કેવું છે, નિશ્ચિત બિંદુ છે, એમાં બિંદુ B પણ છે, બિંદુ A પણ છે, બિંદુ D અને બિંદુ C। તો આ તમામ ગણોથી શું બને છે, વર્તુળ બને છે। આ તમામ બિંદુઓના જે ગણ આપ્યા છે તે શું બને છે, વર્તુળ બને છે। કોઈ એક નિશ્ચિત બિંદુ આપણને આપ્યું છે એટલે કે P શું છે, નિશ્ચિત બિંદુ છે। કોઈ એક નિશ્ચિત બિંદુથી સમાન અંતરે આવેલા તમામ બિંદુઓના સમૂહને વર્તુળ કહે છે।
આ બધા જે બિંદુઓ છે વર્તુળની બહાર જે બધા બિંદુઓ આપેલા છે એ સમૂહને શું કહેવાય છે? વર્તુળ કહેવાય છે. ફરીવાર સમજીએ આપણે શું કહેવા માંગે છે. કોઈ એક નિશ્ચિત બિંદુથી અહીંયા PQ બિંદુ છે, નિશ્ચિત બિંદુ છે, તો એના બધા સમાન અંતરે વર્તુળની બહાર બધા કેવા છે? સમાન અંતરે આવેલા સમૂહને શું કહેવાય છે? વર્તુળ કહેવાય છે. નિશ્ચિત બિંદુને વર્તુળનું કેન્દ્ર કહે છે. જે નિશ્ચિત બિંદુ છે, જે આપણે નક્કી કર્યું છે કે અહીંયા P કેવું છે? નિશ્ચિત બિંદુ છે. P કેવું છે? નિશ્ચિત. લખું છું અહીંયા તમને ખબર પડે. નિશ્ચિત બિંદુ છે. P કેવું છે? નિશ્ચિત બિંદુ છે. નિશ્ચિત બિંદુને વર્તુળનું કેન્દ્ર કહે છે. તો અહીંયા કેન્દ્ર કોણ છે વર્તુળનું? P. વર્તુળનું કેન્દ્ર કોણ છે? તો અહીંયા મળી ગયું આપણને P. તો દરેક વિદ્યાર્થી મિત્રોને આ વર્તુળની વ્યાખ્યામાં ખબર પડી ગઈ હશે. ફરી એકવાર સમજાવું છું. કોઈ એક નિશ્ચિત બિંદુથી સમાન અંતરે આવેલા તમામ બિંદુઓના સમૂહને વર્તુળ કહે છે. નિશ્ચિત બિંદુને વર્તુળનું કેન્દ્ર કહે છે. તો આમાં નિશ્ચિત બિંદુ કયું છે? તો P શું છે? નિશ્ચિત બિંદુ છે. અને આ બધા જે વર્તુળ પર આવેલા છે બિંદુના સમૂહમાંથી શું બને છે? એક વર્તુળ બને છે. અને નિશ્ચિત બિંદુ શું કહેવાય? વર્તુળનું કેન્દ્ર કહેવાય. તો વર્તુળનું કેન્દ્ર કોણ છે અહીંયા? તો P. જવાબ મળી ગયો આપણને. આનો કેન્દ્ર કોણ છે? કે P. તો દરેક વિદ્યાર્થી મિત્રોને વર્તુળ કોને કહેવાય ખબર પડી ગઈ હશે. હવે આપણે આગળના જે પોઈન્ટ છે એમાં જઈએ છીએ નંબર 2. ત્રિજ્યા. ત્રિજ્યા એટલે શું? ત્રિજ્યા કોને કહેવાય? તમને આવો પણ પ્રશ્ન થાય મનમાં. તો આ પ્રશ્નનું આપણે નિરાકરણ કરવા માટે એની વ્યાખ્યા જોઈએ આપણે. જે રેખાખંડનું એક અંત્ય બિંદુ વર્તુળનું કેન્દ્ર હોય અને બીજું અંત્ય બિંદુ વર્તુળ પર હોય તેવા રેખાખંડને વર્તુળની ત્રિજ્યા કહે છે. એકવાર ફરી આપણે વ્યાખ્યા જોઈએ છે. જે રેખાખંડનું એક અંત્ય બિંદુ વર્તુળનું કેન્દ્ર હોય અને બીજું અંત્ય બિંદુ વર્તુળ પર હોય તેવા રેખાખંડને વર્તુળની ત્રિજ્યા કહે છે. એક જ વર્તુળમાં અસંખ્ય ત્રિજ્યાઓ મળે છે. બધી ત્રિજ્યાઓના માપ સરખા હોય છે. ફરી એકવાર આપણે જે વર્તુળની આકૃતિ આપી છે એના દ્વારા આપણે સમજી લઈએ. જે રેખાખંડનું એક અંત્ય બિંદુ વર્તુળનું કેન્દ્ર હોય તો અહીંયા વર્તુળનું કેન્દ્ર કયું છે? વર્તુળનું કેન્દ્ર છે અહીંયા P. આ યાદ રાખજો. P શું છે? વર્તુળનું કેન્દ્ર છે. વ્યાખ્યા છે કે જે રેખાખંડનું એક અંત્ય બિંદુ વર્તુળનું કેન્દ્ર હોય, આ વર્તુળનું કેન્દ્ર જે ત્રિજ્યા બની, અને બીજું અંત્ય બિંદુ વર્તુળ પર હોય, આ બીજું અંત્ય બિંદુ છે એ વર્તુળ પર છે. એક અંત્ય બિંદુ ક્યાં હશે? સાંભળજો. ત્રિજ્યાની વ્યાખ્યા શું તમને સિમ્પલ શીખવાડ દઉં કે જે રેખાખંડનું એક અંત્ય બિંદુ, જે રેખાખંડનું શબ્દ આવડજો, જે રેખાખંડનું એક અંત્ય બિંદુ વર્તુળનું કેન્દ્ર હોય અને બીજું અંત્ય બિંદુ વર્તુળ પર હોય, વર્તુળ પર આવેલું હોય, એક કેન્દ્રમાં હોય અને એક વર્તુળ પર આવેલું હોય તો તેવા રેખાખંડને વર્તુળની ત્રિજ્યા કહે છે. ફરી રિપીટ કરું છું. જે રેખાખંડનું એક અંત્ય બિંદુ વર્તુળનું કેન્દ્ર હોય, આ વર્તુળનું કેન્દ્ર કહેવાય P, જે લખ્યું આપણે, અને બીજું અંત્ય બિંદુ વર્તુળ પર આવેલું હોય તેને શું કહેવાય? ત્રિજ્યા કહેવાય. એક કેન્દ્રમાં હોય અને એક વર્તુળ પર હોય, કેન્દ્રમાં હોય અને વર્તુળ પર હોય. તો વર્તુળ પર કયું છે? B, C, D, A. એ બધી શું કહેવાય? ત્રિજ્યા કહેવાય. વર્તુળ પર બધી આવેલી છે ને. એક તો કેન્દ્રમાં આપણને P બિંદુ આપ્યું છે અને બહાર છે B, C, D, A બધા બિંદુઓ આપેલા છે. તો એના દ્વારા શું બનશે? ત્રિજ્યા બનવાની છે. બરાબર છે. નંબર 2. એક જ વર્તુળમાં અસંખ્ય ત્રિજ્યાઓ મળે છે. એક જ વર્તુળમાં ઘણી બધી ત્રિજ્યાઓ મળે. ત્રિજ્યા આમે જાય, અસંખ્ય ત્રિજ્યાઓ મળે. નંબર 3. બધી ત્રિજ્યાઓના માપ સરખા હોય છે. આના 2.5 હોય તો આ પણ 2.5, આ પણ 2.5, આ પણ 2.5, બધાના માપ સરખા હોય. ધારો કે આ 3 સેમી હોય તો અહીંયા પણ 3 સેમી હશે, અહીંયા પણ 3 સેમી હશે, અહીંયા પણ 3 સેમી હશે. દરેક ત્રિજ્યાના માપ કેવા હોય છે? સરખા હોય છે.
છે. હવે આપણે જોઈએ છે કે ત્રિજ્યા, આ વર્તુળમાંથી મારે ત્રિજ્યા શોધી લખવાની છે. તમને પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાય કે તમને વર્તુળ દોરેલું આપ્યું હશે, એમાં કેન્દ્ર કયું છે અને ત્રિજ્યા કઈ છે, તમારે વર્તુળમાંથી શોધીને લખવાની છે. તો આજે આપણે જોઈએ, આપણને આકૃતિ વર્તુળની આપી છે, એમાંથી ત્રિજ્યા આપણે શોધવાની છે. હું તમને સિમ્પલ શીખવાડી દઉં કે ત્રિજ્યા કેવી રીતના શોધાય. ચલો, પહેલા કેન્દ્ર બિંદુ કયું છે? પહેલા આપણે વર્તુળનું કેન્દ્ર પકડવાનું. કયું છે? P. P લખી નાખીએ. અને આને શું કહેવાય? લીટી આડી દોરી એને શું કહેવાય? રેખાખંડ કહેવાય. લીટી મે આડી દોરી છે એને શું કહેવાય? રેખાખંડ. પહેલા P લખી નાખો. બિંદુ કયું છે અહીંયા? B. તો રેખાખંડ PB. લીટી આડી કરો, શું કહેવાય એને? રેખાખંડ. કેન્દ્ર કયું છે? P લખી નાખવાનું. ચલો સિમ્પલ શીખવાડી દઉં. લીટી આડી કરવાની જેને રેખાખંડ કહેવાય છે, P લખી નાખીએ. ચલો, બિંદુ B આવી ગયું, બિંદુ C લખી નાખો, બિંદુ D લખી નાખો, અને જો એક રહ્યું P લખો, અને અહીંયા બિંદુ A લખી નાખો. થઈ ગયું તૈયાર. પહેલા મેં શું કર્યું? લીટી આડી બધા દોર નાખી, અને કેન્દ્ર કયું છે? P. વર્તુળનું કેન્દ્ર P છે, P લખી નાખવાનું. પછી બિંદુ સ્ટેપ બાય સ્ટેપ બિંદુ લેવાના, B C D A. તો કેવી રીતે વંચાય? રેખાખંડ PB, રેખાખંડ PC, રેખાખંડ PD, રેખાખંડ PA. તો આ શું છે? વર્તુળની ત્રિજ્યાઓ છે. તો વર્તુળ ત્રિજ્યાઓ કઈ કઈ આપણને મળી? રેખાખંડ PB, રેખાખંડ PC, રેખાખંડ PD અને રેખાખંડ PA. હંમેશા લીટી તમે જે આડી કરો છો એને શું કહેવાય? રેખાખંડ લખું છો અહીંયા. લીટી જે આડી કરી છે એને કેવી રીતે વંચાય? રેખાખંડ. રેખાખંડ PD, રેખાખંડ PA. તો દરેક વિદ્યાર્થી મિત્રોને આ વર્તુળ અને ત્રિજ્યા કોને કહેવાય એમાં ખબર પડી ગઈ હશે. તો ફરી એકવાર આપણે ત્રિજ્યાની વ્યાખ્યા જોઈ લઈએ. ત્રિજ્યા કોને કહેવાય? વર્તુળનું જે રેખાખંડનું એક અંતે બિંદુ વર્તુળનું કેન્દ્ર હોય, આ P શું છે? વર્તુળનું કેન્દ્ર છે. અને બીજું અંતે બિંદુ ક્યાં આવેલું હોય? વર્તુળ પર આવેલા હોય, એને શું કહેવાય? ત્રિજ્યા કહેવાય. આ B C D એ શું છે? વર્તુળ પર આવેલા છે, અને વર્તુળનું એક જ કેન્દ્ર છે અહીંયા P. તો ત્રિજ્યા કઈ બની? રેખાખંડ PB, રેખાખંડ PC, રેખાખંડ PD, રેખાખંડ PA. તમારે કોઈ પણ લઈ શકાય, એ ફિક્સ નહીં કે B પહેલા લેવો. તમે A પણ લઈ શકો છો, પહેલા D પણ લઈ શકો છો, PA, PD, PC અને PB. કોઈ પણ રીતે તમારે લખી શકાય, પણ પહેલા વર્તુળનું કેન્દ્ર દરેકમાં આવવું જોઈએ. તો દરેક વિદ્યાર્થી મિત્રોને વર્તુળ અને ત્રિજ્યામાં ખબર પડી ગઈ હશે, અને વર્તુળ પરથી ત્રિજ્યાના નામ પર તમને ખબર પડી ગઈ હશે. તો તમારે આ ગૃહ કાર્યમાં લખવાનું છે, અને તમારી જાતે આવા 5 વર્તુળ દોરવાના છે, અને એમાં કેન્દ્ર અને ત્રિજ્યા તમારે જાતે શોધીને લખવાના છે. ફરીવાર રિપીટ કરું છું, તમારે આ જે વર્તુળની વ્યાખ્યા, ત્રિજ્યાની વ્યાખ્યા છે, તમારે ગૃહ કાર્યમાં લખવાની છે, અને તમારી જાતે બીજા 5 વર્તુળ દોરવાના છે, અને એમાં તમારે મનપસંદ કોઈ પણ નામ આપવાનું છે, કોઈ પણ મૂળાક્ષર આપવાના છે, એમાં કેન્દ્ર ત્રિજ્યાના નામ પણ તમારે લખવાના છે. તો હવે જે પછીનો વિડિયો આવશે એમાં આપણે વ્યાસ કોને કહેવાય એનો પણ આપણે અભ્યાસ કરીશું. પણ વિદ્યાર્થી મિત્રો, તમારે આ શબ્દો યાદ રાખવાના છે. વર્તુળ, ત્રિજ્યા, અને આ વર્તુળ પરથી ત્રિજ્યાના નામ અને કેન્દ્ર કેવી રીતે લખાય તમારે ખાસ યાદ રાખવાનું છે. તો દરેક વિદ્યાર્થી મિત્રોએ આવા 5 વર્તુળ બનાવવાના છે, અને એમાં કેન્દ્ર અને ત્રિજ્યા કઈ કઈ છે તમારે શોધીને લખવાની છે. તો દરેક વિદ્યાર્થી મિત્રોને આમાં ખબર પડી ગઈ હશે. ઘરે પ્રેક્ટિસ કરજો, તમને આવડી જશે.